વલસાડમાં સોશિયલ મીડિયાની મિત્રતા બાદ સગીરા પર ગેંગરેપ, અવાવરૂ જગ્યાએ બોલાવી 3 સગીરોએ આચરી હેવાનિયત. વલસાડ શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલા મિત્રતા બાદ એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચકચારી ભરી ઘટના સામે આવી છે. વલસાડના તિથલ દરિયા કિનારે આવેલા સાંઈબાબા મંદિર પાછળ અવાવરૂ જગ્યાએ બોલાવીને 3 સગીરોએ સગીરા પર વારાફરતી હેવાનિયત આચરી હતી. આ મામલે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી અનુસાર વલસાડમાં રહેતી સગીરાનું આશરે 1 વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી એક સગીર સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી. દરમિયાન આરોપીએ વાતચીત દરમિયાન સગીરાને વલસાડના તિથલ સ્થિત સાંઈબાબા મંદિર નજીક મળવા બોલાવી. સગીરા ત્યાં પહોંચ્યા બાદ તેને મંદિર પાસેની અવાવરૂ જગ્યાએ લઈ જઈને મુખ્ય આરોપીએ પ્રથમ દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ તેણે પોતાના અન્ય 2 મિત્રોને પણ સ્થળ પર બોલાવી લીધા અને ત્રણેય વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય આચર્યા બાદ આરોપીઓ સગીરાને પરત મૂકવા જઈ રહ્યા હતા. જોકે મોડી સાંજ સુધી સગીરા ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારજનો રસ્તા પર તેની શોધખોળ કરી રહ્યા હતા. પરિવારજનોની શોધખોળ અને સ્થાનિકોની હિલચાલ જોઈ આરોપીઓ ગભરાઈને સગીરાને રસ્તામાં જ મૂકીને નાસી છૂટ્યા હતા. મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના સુમારે પરિવારજનોને સગીરા મળી આવી હતી. ભારે આઘાતમાં સરી પડેલી સગીરાએ પૂછપરછ દરમિયાન પોતાની સાથે બનેલી સમગ્ર આપવીતી પરિવારને જણાવી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ સહેજ પણ વિલંબ કર્યા વગર વલસાડ સિટી પોલીસ સ્ટેશને પહોંચીને વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગેંગરેપ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.